કાકા ગોઠવવા બેઠા છે. આ છત્રીનો છે, ધજાનો આ કાર્તિકે ગોઠવે. કાર્તિકે આવડે ને તને કકો ફૂલ ઓન હો. વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ. હા, આપણે રોજ આવી જ જવાના છે આવી રીતે જોરદાર એમ. બોલો, વ્લોગ ચાલુ કરો ને તો કેવું મસ્ત કલરવનો અવાજ આવતો તો એ બંધ કરી દીધો. એટલે કરો આ લોકોને સંભળાવવાનો હોય યાર. સાંભળું થોડુંક સાંભળું, થોડાક કર્યું, બહુ બધાએ નથી કર્યું તો કર્યું ખરા. તો ચાલો હેડો, ચા બની ગઈ તો ચા પાણી કરી અને રફુ ચક્કર થઈ જાય આપણે, બરાબર ને? શું કહેવું તમારું? તો વાતાવરણની મજા લેતા ચાની ચુસ્કી માર લઈએ આપણે ફટાફટ. જો આજ તો હું કાર્તિક બે ભેગા પહોંચી ગયા. આજ લેટ થઈ ગયું છે આપણે. કારણ નહીં કહું તમને, તને નહીં કહું, આ લોકોને નહીં, તને નહીં કહું, સમજી ગયો? તારે ખાવું હોય તો આ છે રિસેસમાં તારે તરેલી રોટલી મસાલાવાળી. સૂર્યનારાયણ દેવોનામાં દેખાય નહીં દેખાય. તો આવી કાળઝાળ ગરમી, ફૂલ તડકો. આમ જોઈ લો તમે કેવો તડકો. આહા, એમાંય અમે જોઈ લો 40 ડિગ્રીમાં 45 ડિગ્રી વાળી ચા પીએ કાર્તિક આપણે. કારણ કે શું છે, ગરમી જ ગરમીને મારે. જો બચારા કાર્તિકના પસીના છૂટી ગયા તો એ ચા પીશે, સમજા? વિચારી લ્યો ચાની તલબ કેવી. એમ ટીપા પડી ગયા પરસેવાના તોય ચા તો પીવી જ પડે. હાલો, તમારે પીવી. હું તો ઘરે પીને આવતો અહીંયા પીવું. તો આપણે તમારી જોડે ચા તો પીવી પડે ને. વળી તમને એમ થઈ જાય ને કે આ તો જો કેવું કરે, ચાય નથી પીતા. અત્યારે ગોલ્ડન અવર નો ચાલુ હોય કા? સાંજે હોય જડગઢા. હવે કાકા ગોઠવવા બેઠા છે. આ છત્રીનો છે, ધજાનો આ કાર્તિકે ગોઠવે. કાર્તિકે આવડે ને તને કકો ફૂલ ઓન હો. શીખી જઈશ ને આજે, એટલે કહેતો તો નપાસ ન થવાય ગુજરાતીમાં. આ કાકા ગોઠવવા પડે. હા, ઓલા જયભાઈ ને ફૂલ ફોર્મમાં આવે. થોડાક દિવસમાં તમને કહીશ કેમ નહીં. કા કાર્તિક? આ જયલો ફૂલ ફોર્મમાં. આપણે થોડાક દિવસ પછી આ લોકોને કહેવાનું હે કા ફૂલ ફોર્મમાં. જો આમ ઊંચું જોતો નહીં માણસ, કેટલો ફોર્મમાં હિસાબ જોઈ લો. હે બીજી હે કશો વાંધો નહીં, ભલે ને બીજી. કા તું બીજી હું ને રેજે, તું બીજી હો જીવનમાં. તારે હમણાં 2 અઠવાડિયા ફૂલ બીજી રહેવાનું છે, પછી બહુ બીજી નો રહેતો નહીં કરતા ને. એ વાત સાચી છે, બહુ નવરા કરી દેવો માણસ એટલે એને બીજી જ રખાય. તારી 100% વાત સાચી છે. આ જોતામાં કોકો ગોઠવાઈ ગયો. જો આટલી જ વાર થાય એટલે આ દડાનો ને બધું બાકી છે, હમણાં થઈ જાય જોરદાર. જો આ વેલ્વેટ કપાઈ રહ્યું છે અત્યારે અને આપણું પેકેજિંગ બધું પતી ગયું છે. કાર્તિકભાઈ કમરે હાથ રાખીને ઊભા. થાકી ગયો લાગે, બહુ થાકી ગયો. પાણી પી લે તો બીજું શું હોય, 2-4 ગ્લાસ ભરીને પી જાઓ. પેકેજિંગ આપણે પતાવી દીધું. હા, હજી આપણું એક પાર્સલ હે, એ મારા રસ્તામાં દેતું જ આવવાનું હે. પછી હું નીકળીશ. કાર્તિકભાઈ તો હજી આ વેલ્વેટ કાપીને પછી નીકળવાના હે. બસ, તો પછી આપણે બિગ બજાર આગળ ઊભા રહી ગયા. દિવ્યાની ફેવરિટ જગ્યાએ સેવપુરી અને ભેળ લેવા માટે. એની માટે તો સરપ્રાઈઝ હો, આગળ જોજો તમે જોરદાર. બસ, તો જો આપણા ઘરે પહોંચી ગયા છે અત્યારે. આમાં દિવ્યા માટે સરપ્રાઈઝ છે. આપણે એની જોડે હેરાન કરી છે એટલે જોઈ હવે શું રિએક્શન આવે છે. બરાબર, ઘણી હેરાન કરી એમ તો રસ્તામાં. લે દિવ્યા, રિએક્શન કેપ્ચર કરે લાઈવ હોય એમ. જોઈએ હવે શું છે આમાં રિએક્શન આવે છે કે નહીં. કાંઈ કેપ્ચરિંગ મુમેન્ટ છે અત્યારે આપણે.
સ્પેશિયલ. ઓહો, ખાય છે કે નહીં? હા. બ્રુદેસ નહોતું લાવવાનું, કેમ લાવ્યો? શું સેવ પૂરી. તને ખબર પડી કે થેલી જોઈને જો સેવ પૂરી નહીં હોય અંદર હરખું જો. સેવ પૂરી જ છે. હા હજી ઘણું છે જો. You just can't. લે મારું શાક બળી જશે. જોયું ને કેવું રિએક્શન આવ્યું. તો આવું બધું હોય જોયું. હવે આપણે ફ્રેશ થઈ જાય એટલે હેરાન કરતો હતો સમજી તો. રિએક્શન કેપ્ચર કરવાનું હતું સમજી આ ગઈ કોણ ખાશે તો શાક? એ તો આપણે જ ખાવાનું હોય કે બીજા કોક થોડી ને બહારથી ખાવા આવશે. શું યાર તું બીજું? કોઈ આવવાનું હોય તો ઠીક છે રાખી દે. આવવાનું કોઈ નહીં આવવાનું ને તો પછી અમારે જ ખાવાનું બરાબર. ચલો તો ફ્રેશ થઈ જાય. Thank you. હા શું બને એ તો કહેવાનું રહી ગયું કા. શું બને છે? ચોળી બટાકાનું ચોરી શાક, બટેટાનું ભાખરી. શાક બને છે ને ભાખરી અને લસણની ચટણી આમાં જ હશે હો. અલગથી હું નથી ખાતો કાંઈ. બરાબર ને દેવીએ? સરસ સરસ લ્યો. તો કેવું લાગ્યું તને આમ? તમને કેમ આજે મન થયું અમારા માટે સેવ પૂરી લઈ આવવાની? આ તો મેં કીધું હવે ચાલ ને લેતો જ હવે એમ. ચોરના લાતો જાવ એટલે લાવ્યો. હા વાંધો નહીં. સમજી ગઈ ને તું? હમ. હા જમવાનું થઈ ગયું છે રેડી એકદમ જોરદાર. ઓ દિવ્યાની સેવ પૂરી ખુલી ગઈ, ભેળ ખુલી ગઈ છે. આ ખોલીને આમાંથી શાક આવી ગયું છે અને અંદર છાશ. દિવ્યા પાણી લે હમણાં અને અહીંયા તારક મહેતા આપણે ચાલુ કરી દીધું છે. આજે બહાર તો ક્યાંય જવાનું નથી એટલે આ બસ જો આજ મજા લઈને વ્લોગને આપણે કરી દઈએ અહીંયા એન્ડ. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. અને આ જો ઇતની ખુશી ચહેરે पे दिख रही है જો તમે આ માણસ બેસી નથી શકતું. સેવ પૂરી જોયા પછી માણસ પાગલ પાગલ થઈ જાય ને. પાછો પાછો તો કે જમવાનું બનાવીને. સાબાસ પાગલ સાબાસ. પાગલ. એટલે જ જો તાર માટે સેવ પૂરી લઈ આવ્યા સમજી ગઈ ને તું. થેન્ક યુ. વેલકમ.